નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાણજી ગોહિલની ખુમારી વિશેની વાત છે। મિત્રો, ઊંચી ભેખડો પર ઊંચો ઊંચો કોટ ઊભો છે અને એને ડાબે જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે। કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બે નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે। નદીની ઉપરવાસે આથમણી દિશાના આઘા આઘા ઝાડવા વચ્ચે રોજ જ્યારે રંજો રડતી હોય, કંકુડા ઢોળતા હોય, માથે ચાંદો ને ચાંદરણું નીતરતા હોય, ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળી મસ જેવો ધૂંધળા વર્ણો અને એકલ વાયો જ પડીને ઊભો હોય છે। હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે। કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા અને રાણીઓને નદીની ક્રીડા નિરખવા એ માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે। હજુ એકવાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નિરખીએ, ગરાસિયાના ઘોડા ખેલતા ભાળીએ, જુવાનોની કુસ્તી જોઈએ, ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાહડા સાંભળીએ, ત્યારે કાળ જસો વરસ પાછો ખસી જાય અને એ વિલાસી રાજા એ રાણજીના હાસ્ય કલોલ તથા રાણીઓના કરુણ રોણા કાને અથડાય છે। એ ગામ રાણપુર, એ બે નદીઓ સુખભાદર અને ગોમા, રાણજી ગોહિલે બંધાવેલો કિલ્લો, એ તે કિલ્લો કે ક્રીડા મહેલ, ત્યારે એ રાણજી વિલાસી હતો। કહે છે કે એને 84 રાણીઓ હતી। દિવસ રાત એ રણવાસમાં જ રહેતો। એને કનૈયો કહેતા। બ્રાહ્મણોના ભૂલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનું મોં ન જવું। એક દિવસ જુનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમસ ડોશી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા। રસ્તામાં મા દીકરો એ રાણપુર રાત રહ્યા। સવાર પડ્યું, રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાય અને ત્યારે બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની। રાજાને કુમતી સૂજી, એ બાળકનો શિરછેદ કરાવ્યો। છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈને એ ચોધાર આંસુએ મોહમ્મદ શાહ બેગડા પાસે એ વાત કહી। મોહમ્મદ શાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી। રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે, પરંતુ રાજાને કોણ કહેવા જાય? દુર્મતીઓ રાજા તો રાણવાસમાં અહોરાત ગુલતાન કરે છે, બહારની દુનિયામાં ડોક્યું પણ કરતો નથી। સૌને બીક લાગે છે કે કેવા જનાર જીવતો પાછો નહીં નીકળે। પછી તો એક ચારણે હિંમત કરી કે અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદી અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને એ ચારણે અવાજ કર્યો, એ બાપ રાણા રમત્યું મેલ, કનારે ચડિયા કટક, ખત્રી ચોપડ ખેલ, ગોહિલ કા લાગો ગળો। હે રાણા, હવે તો રમત છોડ, શત્રુનું સૈન્ય તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું। હે ક્ષત્રિય ચોપાટની રમત, શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ એ નથી ચેતતો? ચારણના શબ્દો કાને પડતા તે ચોપાટના પાસા ફગાવીને એ રાણો ઊભો થયો। એ રાણીઓને ભલામણ દીધી કે જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે એ રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું, પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો। રાણીઓએ ઉત્તર દીધો, પણ રાજા જોજો, એ વાવટો પડ્યા પછી અમે એ 84 માંથી એકેય જીવતી નહીં રહીએ। રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો। રાણપુરથી 3-4 ગાવ આગે મોહમ્મદ શાહની એ ફોજ સાથે એની તલવારો અફળાઈ। અહીં ગઢને ગોખે બેઠી બેઠી એ 84 રજપૂતાણીઓ એ નજર માંડીને જોયા કરે છે। ધજા ગગનમાં ઉડતી દેખાય છે। એ ધજાને આધારે એ રાણીઓ જીવે છે। વિજય કરીને રાણજી પાછા વળ્યા। જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે, પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને?
તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને એ વાવની અંદર પાણી પીવા ઉતર્યો. રાણજીનો એ ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે નેજા ઉપર એ 84 જીવાત્માઓ ટાંપીને બેઠા હશે. કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ 84 ક્ષત્રિયણાઓએ એ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાન આવી જ પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના એ કૂવામાં પડીને પ્રાણ છોડ્યા. વિજી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા. ત્યાં તો એ રાણીઓના શબથી કૂવો પુરાયેલો દીઠો. એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો. હવે જીવીને શું કરવું છે એમ વિચારીને પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી. તેમાં પહોંચ્યો ને જ એ યુદ્ધ કરતા કરતા મરાયો. એ યુદ્ધ કરતા કરતા મરાયો. મુસલમાન ફોજ રાણપુર આવીને કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈના ઘેર એ ઉમરાળા નાસી ગઈ. હજુ જાણે એ રાજમહેલમાં ખંડેરમાં 84 મુખોના એ કલકલ હાસ્ય ધ્વનિ ગાજે છે. સામસામી તાળી દેતા સુંદર સુકોમળ એ હાથની ઘૂઘરી જડિત એ ચુલ્લીઓ જાણે રણઝણી રહી છે. એ ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે અને છેવટે ગુંજી રહ્યો છે નિર્ભય એ ચારણનો એ ઘોર અવાજ. રાણા રમત્યું મહેલ કનારે ચડિયા કટક ખત્રી ચોપડ ખેલ ગોહિલ કાં લાગો ગળો. અને પહેલ પહોળો કૂવો 84 સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હિબકા નહીં ભરતા હોય? આજ એ કિલ્લાની નદી તરફની આખી દિવાલ એ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દિવાલ વિનાનો એક જ દરવાજો એ ઊભો છે. એ દરવાજાના કમાડ પછી એ ગયા છે. કમાડ પર 600 ચોમાસા વરસી ગયા છે, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્ન ભિન્ન છે. કહેવાય છે કે આ કિલ્લો એ રાણજીએ નહીં પણ કોઈ મુસલમાન સુબાએ બંધાવ્યો છે. અને રાણાનો કોટ એ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. અને ત્યાં જે કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટના છે. સૌરાષ્ટ્રની રજદાર ઝવેરચંદ મેઘાણી લિખિત. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય રાણજી ગોહિલ.